બાળકો આપણું ધોરણ એકમાં આપણું હિન્દી તો આપણે હિન્દીની ચોપડીમાં પેજ નંબર 45 પર આવ્યા છે બરાબર। તો જુઓ પેજ નંબર 45 પર આપણને ચિત્ર બતાવ્યું છે બસનું ચિત્ર છે। તો બસને આપણે હિન્દીમાં શું કહેવાય? બસ એ બસ। આપણને બાજુમાં લખીને બતાવ્યું છે બસ એ બતક પણ કહેવાય ને બસ એ બસ પણ કહેવાય બરાબર। હવે એની નીચે આપ્યું છે કે બસ શોધી તેના ઉપર ગોળ બનાવો। તો આપણને બોક્સની અંદર અલગ અલગ મૂળાક્ષર આપેલા છે બરાબર। જો બસે બતક, ટસે ટમાટર, છસે છાતા, બસે બતક, નસે નગાડા, બસે બતક, ખસે ખરડ। ફરી નીચે છે મસે મગર, ગસે ગમલા, ચસે ચમ્મચ, છસે છાતા, બસે બતક, કસે કમલ ને બસે બતક। તો આ ખાનામાં આપણે શોધી એના પર ગોળ કરવા છે। ફરી નીચે આપ્યું છે કે રંગ પૂરો। તો બે અક્ષરથી આપણને બસે બતક લખ્યું છે એમાં આપણે રંગ પૂરવાનો છે અને નીચે 3 લાઈનમાં બસે બતક લખેલું છે એને આપણે ઘૂંટવાનું છે અને લાઈનમાં લખવાનું છે। હવે આપણું પેજ નંબર 46 તો પેજ નંબર 46 પર આપણને બતાવ્યું છે કે બને બથી શરૂ થતા ચિત્રો સાથે જોડો। તો આપણને ગોળ વર્તુળમાં બસ લખેલું છે ને વર્તુળની અંદર અલગ અલગ ચિત્રો આપેલા છે। એની નીચે ચિત્રનું નામ છે। તો ચિત્રની નીચે જે નામ છે એમાં જોવાનું કે શબ્દની શરૂઆત બસે બતકના મૂળાક્ષરથી શરૂ થાય એના પર જેવી રીતે કે બસે બતક, બસે બકરી અને બસે બર્તન એની સાથે આપણે જોડવાનું છે। ફરી એની બાજુમાં છે કે બની નીચે લીટી કરો। તો બોક્સમાં આપણને શબ્દો આપેલા છે શબ્દમાં બ શોધીને લીટી કરવાની છે। ફરી એની નીચે છે કે બથી જુદા અક્ષર પર ચોકડી કરો। તો બોક્સની અંદર અલગ અલગ મૂળાક્ષર આપ્યા છે એમાં બથી જુદા અક્ષર પર ચોકડી કરવાની છે। ફરી એની નીચે આપ્યું છે જુઓ કે વાંચો અને લખો। તો 4 ચિત્રો આપેલા છે બકરી, બતક, બર્તન અને બરામદા। તો આપણે આ લાઈનમાં બ લખવાનો બાકી છે એમાં આપણે બસ લખવાનો છે બરાબર। ફરી એની નીચે આપ્યું છે શબ્દમાંથી બસ શોધી તેના પર ગોળ બનાવો। તો આપણને 4 શબ્દો આવેલા છે બગુલા, બસેરા, ગુલાબ અને બહાદુર। એમાં આપણે બસ શોધવાનો છે અને ગોળ કરવાનો છે। તો જુઓ આપણું પેજ નંબર 45 તો પેજ નંબર 45 પર જે આ સૂચના છે સૂચનાને ચોપડીમાં પૂરવાનું મેં સમજાય એ પ્રમાણે તમારે ચોપડીમાં પૂરવાનું છે ને ચોપડીમાંથી પૂરીને નોટમાં લખવાનું છે હિન્દીની નોટમાં। પછી પાછળ પેજ નંબર 46 પર જુઓ વર્તુળનું મેં તમને જે બ ને બથી શરૂ થતા ચિત્રો સાથે જોડો એ સમજાયું। ફરી ખાનાવાળું પછી મૂળાક્ષરવાળું અને આ જે શબ્દો છે એ સમજાવ્યું એ પ્રમાણે તમારે ચોપડીમાં પૂરવાનું છે અને ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું છે। ફરી આ જે નીચેના શબ્દો 4 આપ્યા છે એને ફૂટપટ્ટીથી લીટી દોરીને પેજ ભરીને 4 શબ્દ લખવાના છે 4 લાઈનમાં અને ફરી એની નીચે જે સૂચના આપી છે એ ચોપડીમાં પૂરીને નોટમાં લખવાનું છે। આજનું આપણું લેસન છે બેટા। ફરી બીજું શીખીશું। ચલો અસ્સલામ વાલેકુમ।